√484 વત્તા √529 એટલે કે 484 નું વર્ગમૂળ વત્તા 529 નો વર્ગમૂળ બંનેનો સરવાળો. પહેલા 484 વિશે વિચાર કરીએ તો 484 ના વર્ગમૂળનો એકમનો અંક કયો થશે? એકમનો અંક. ઓકે, અહીંયા એકમનો અંક 4 છે તો વર્ગમૂળના એકમનો અંક કયો થાય? 2 થાય અથવા તો 8 થાય. કેમ કે 2 દુ 4, 8 8 64 એટલે 2 અથવા તો 4. 2 અથવા 4. હવે વાત કરીએ દશકના અંકની. વર્ગમૂળ છે માટે 2 અંક પછીના અંક વિશે વિચારીએ તો 4 એ કયા અંકના વર્ગની વચ્ચે આવે? તો કે પહેલો અંક આવે 1 અને બીજો આવે 2. કારણ કે 1 નો વર્ગ કરો એટલે 1 અને 2 નો વર્ગ કરો એટલે 4. 1 અને 4 ની વચ્ચે આવે એટલે સંખ્યા કઈ હોઈ શકે? એકમનો અંક 1 લ્યો, દશકનો અંક 2 લઈએ. એકમનો અંક 1 લ્યો, દશકનો અંક 4 નહીં 8. દશકનો અંક 8 આવે. એકમનો અંક 2 લ્યો, દશકનો અંક 2 લ્યો. બીજી સંખ્યા થઈ જશે 28. એટલે આમાંથી કોઈ એક સંખ્યા હોઈ શકે. હવે તમે અહીંયા 18 પછી 20 આવે. 20 નો વર્ગ કરો એટલે 400 થાય. એટલે જવાબ છે 484 વધારે છે એટલે કે 12 અથવા 18 નો હોઈ શકે. 22 હોય અથવા તો 28 હોય. 22 અને 28 ની વચ્ચે એકમનો અંક 5 હોય એવી સંખ્યા 25 છે. 25 નો તમે વર્ગ કરો શોર્ટકટ મેથડથી. 25 3 દુ 6 625 જે 484 કરતા વધી જાય માટે 28 ન હોઈ શકે. તો કઈ હોઈ શકે? 22. આનો આવે 22. હવે વાત કરીએ 529 ની. √529 એનો એકમનો અંક કયો છે? 9. એટલે જવાબના એકમનો અંક 33 9 ને 77 49 એટલે એકમનો અંક 9 આવી જાય. 3 અથવા 7. 33 9 77 49 વર્ગ કરો એટલે એકમનો અંક 9 આવે. એટલે જવાબના એકમનો અંક 3 હોય અથવા તો 7 હોય. હવે વર્ગમૂળની વાત કરીએ એટલે 2 અંક પછીની સંખ્યા 5 વિશે વિચાર કરીએ તો 5 એ કઈ સંખ્યાના વર્ગની વચ્ચે આવે? તો કે 1 નો વર્ગ થાય 1, 2 નો વર્ગ થાય 4, 3 નો વર્ગ થાય 9 એટલે 2 અને 3 ની વચ્ચે આવે. એટલે સંખ્યા હોય 23 હોય, 27 હોય અથવા 3 હોય દશકનો અંક તો 33 હોય અથવા તો 37 હોય. હવે અહીંયા આપણે જોઈએ 27 પછી અને 33 ની વચ્ચે 30 આવે છે. 30 નો વર્ગ 900 થાય જે 529 થી વધી જાય માટે 33 અથવા 37 ન હોઈ શકે. હોય તો 23 અથવા 27 હોય. એની વચ્ચે કોઈ સંખ્યા 25 લઈએ. 25 નો વર્ગ આપણે કર્યો તો 625 થાય જે 529 થી વધી જાય માટે 27 પણ ન હોય તો 23 હોઈ શકે. માટે પહેલા હતું 22, બીજું આવ્યું 23 એટલે 3 ને 2 5 અને 45 આનો જવાબ મળે. આ શોર્ટકટ મેથડ. વર્ગમૂળમાં 4489 ઓછા વર્ગમૂળમાં 2601 એટલે કે √4489 √2601 નું વર્ગમૂળ. આના વર્ગમૂળમાંથી આનું વર્ગમૂળ બાદ કરવાનું છે. શોર્ટકટ મેથડ થી થઈ શકે આ દાખલો. બાકી પરીક્ષામાં ટાઈમ ઘટે માટે એકમનો અંક કયો થાય? જવાબનો એકમનો અંક 9 એ કઈ સંખ્યાના વર્ગથી આવે? તો કે એ પેલી આવે 3 અને 7. 3 નો વર્ગ કરો 9 આવી જાય, 7 નો વર્ગ કરો 9 આવે. એટલે એકમનો અંક નક્કી થઈ ગયો 3 અથવા તો 7 હોઈ શકે. પછી વર્ગમૂળ લેવાનું છે. 2 અંક પછીની સંખ્યાનો વિચાર કરીએ તો 44. 44 એ કઈ સંખ્યાના વર્ગની વચ્ચે આવે? 55 25 56 36. 56 36 77 49 એટલે 6 અને 7 ની વચ્ચે આવે. એટલે દશકનો અંક થઈ ગયો
6 અથવા 7 તો સંખ્યા કઈ થઈ જશે તો કે સંખ્યા થશે દશકનો અંક 6 અને 7 એટલે એક સંખ્યા થઈ જશે 63 થશે, બીજી સંખ્યા 67 થશે, ત્રીજી સંખ્યા 73 થશે અને ચોથી સંખ્યા 77 થશે. આ ચારમાંથી કોઈ એક સંખ્યા હોઈ શકે. હવે તમે અહીંયા જુઓ 67 અને 73 વચ્ચે કઈ સંખ્યા આવે 70. 70 નો વર્ગ કરો તો 49, જે 44 89 કરતા વધી જાય, માટે 73 અથવા 77 ન હોઈ શકે. હોય તો 63 અથવા તો 65, 63 અથવા તો 67 બેમાંથી એક હોઈ શકે. એની વચ્ચે એકમનો અંક 5 હોય એવી સંખ્યા છે 65. 65 નો તમે વર્ગ કરો શોર્ટકટ મેથડ થી 25 અને 42 એટલે 4225 આવે, જે 4489 થી ઓછા છે, માટે 63 ના હોઈ શકે, એટલે 67 હોય. આનો જવાબ 67. હવે 2601 એનો એકમનો અંક કયો થશે? વર્ગમૂળના એકમનો અંક થશે 1 થાય અથવા તો 9. કેમ કે 1 નો વર્ગ 1, 9 9 81 એટલે એકમનો અંક 1 આવે. 1 અથવા તો 9 વર્ગમૂળના એકમનો અંક હોય. હવે વાત કરીએ 2 અંક પછી 26. 26 એ કઈ સંખ્યાના વર્ગની વચ્ચે આવે તો કે ચોકે ચોકે 16, પચું પચું 25, 5 અને 6, પચું પચું 25, 6 6 36 એટલે 5 અથવા 6. એટલે સંખ્યા કઈ થઈ જશે? 51 હોય, 61 હોય, 59 હોય અને 69. એટલે સંખ્યા થઈ ગઈ 51, 59, 61 અથવા તો 69. હવે તમે અહીંયા જુઓ 59 અને 61 ની વચ્ચે 60 આવે. 60 નો વર્ગ આપણે મોઢે કરી શકીએ, 6 6 3600 થાય, જે વધી જાય 2600 થી, માટે 6 વાળી સંખ્યા ન હોય. એટલે વાય બધી 51 અને 59. હવે એમાં આપણે 55 લઈ લઈએ બંનેની વચ્ચે. 55 ગુણ્યા 55 25, 6 5 30, 3025. 3025 પણ વધી જાય, માટે 59 પણ ન હોય, કારણ કે વચ્ચેની સંખ્યાનો વર્ગ કરો એ 3025 2601 થી વધી જાય, માટે જો 55 ન હોય તો 59 તો ન જ હોય, તો બાકી વધી 51. આનો થઈ ગયું 51. એટલે 67 માંથી 51 બાદ કરો એટલે 6 અને 1, જવાબ આવી જાય 16. હવે વાત કરીએ ઘનમૂળની. 10648 નો ઘનમૂળ ગુણ્યા 5832 નો ઘનમૂળ. હવે તમે આને અવયવની રીતે કરો અથવા તો ભાગાકારની રીતે કરો તો બહુ લાંબો ટાઈમ લાગી જાય, માટે શોર્ટકટ મેથડનો ઉપયોગ કરવો પડે. અહીંયા આપણે જોઈએ જવાબનો ડાયરેક્ટ એકમનો અંક નક્કી કરીએ. એકમનો અંક 8 છે, કઈ સંખ્યાના ઘનથી બને? 1 નો ઘન કરો 1, 2 નો ઘન કરો 2 દુ 4, 4 દુ ને 8 આવે, માટે એકમનો અંક નક્કી થઈ ગયો, જવાબનો 2. હવે ઘનમૂળની વાત કરવાની છે, માટે 3 અંક પછી. જો વર્ગમૂળની વાત કરતા ત્યારે 2 અંક પછી વાત કરતા. અહીંયા અત્યારે ઘનમૂળની કરવાની છે એટલે 3 અંક મૂકી દો, વાહે વધ્યા 10. 10 એ કઈ સંખ્યાના ઘનની વચ્ચે આવે તો કે 1 નો ઘન 1, 2 નો ઘન 2 દુ 4, 4 દુ ને 8, 3 નો ઘન 3 તેરી 9, 9 તેરી ને 27. 2 અને 3 ની વચ્ચે આવે તો સંખ્યા કઈ થશે આપણી પાસે? 22 અથવા તો 23, 22 અથવા તો 32. 22 અને 32 આ બે સંખ્યા હોઈ શકે. વચ્ચે તમે કોઈ એક સંખ્યા લઈ લો 30. 30 નો ઘન કરો, વચ્ચે કોઈ એક સંખ્યા આપણે 30 ધારી લઈએ. હોય 22 અથવા તો 32. આપણે વચ્ચેની સંખ્યા 30 લઈ લઈએ તો 30 નો ઘન થઈ જાય 27000. અહીંયા આપેલા છે 10648, માટે 32 નો હોય કે, કારણ કે 30 નો ઘન થઈ જાય 27000, તો 32 નો ઘન એના કરતા વધી જ જવાનો હોય, માટે 32 નો હોય, 30 નો હોય તો બાકી વધ્યા 22, એટલે અહીંયા આવે 22. હવે અહીંની વાત કરીએ 2 કઈ સંખ્યાના ઘનથી આવે કે 2 દુ 4, 4 દુ 8 ના આવે. ચોકે ચોકે 16, 16 ચોક 64, 16 ચોક 64 ના આવે. 6 6 36 ના આવે. 8 8 64, 64 18
એટલે 8 ના ઘનથી આવે 2. એકમનો અંક 8 હોય. એકમનો અંક મળી ગયો 8. હવે વાત કરીએ 3 અંક પછી 5. 5 એ કઈ સંખ્યાના ઘનની વચ્ચે આવે તો કે 1 નો ઘન 1, 2 નો ઘન 8 એટલે 1 અથવા તો 2. એટલે સંખ્યા આપણી પાસે થઈ ગઈ 1 લગાડો તો 18 થાય અને 2 લગાડો તો 28 થાય. એટલે સંખ્યા હોઈ શકે 18 અથવા તો 28. એની વચ્ચે સંખ્યા આવે 20. 20 નો ઘન કરો એટલે 20 નો ઘન થઈ જાય 8000. 20 સંખ્યા લઈ લે વચ્ચે 20 નો ઘન કરો તો 2 દુ 4 દુ ને 8 8000 થઈ જાય. અહીંયા કેટલા છે 5000 છે માટે 20 નો હોઈ શકે. તો 28 તો નો જ હોય. 28 નો ઘન તો 8000 કરતા વધી જ જવાનો હોય તો 28 તો નો જ હોય. તો અહીંયા વિધા 18. 22 ગુણ્યા 18 કરી નાખો. 396. આ શોર્ટકટ મેથડ. 35,937 ના ઘનમૂળમાંથી 5,832 નું ઘનમૂળ બાદ કરવાનું છે. અવયવની રીતે ન થાય કારણ કે આના અવયવ લઈએ 3 ની જોડી બનાવીએ પછી આના અવયવ લઈએ તો ઓછામાં ઓછી 15-20 મિનિટ વહી જાય. આને શોર્ટકટ મેથડ થી સોલ્વ કરવો પડે. તો જોઈએ એકમનો અંક શું થશે જવાબનો 3 તેરી 9, 9 તેરી ને 27. એકમનો અંક નક્કી થઈ ગયો 3. 3 નો ઘન કરો એટલે 27 આવે એકમના અંકમાં. માટે આગળ કોઈ પણ સંખ્યા ભલે હોય 3 નો ઘન કરો એટલે 7 એકમમાં આવે. એકમનો અંક થઈ ગયો 3. હવે દશકના અંકની વાત કરીએ તો 3 અંક પછીના અંકની વાત કરવાની એટલે 35. 35 એ કઈ સંખ્યાના ઘનની વચ્ચે આવે તો કે 1 નો ઘન કરો 1, 2 નો ઘન કરો 2 દુ 4 દુ ને 8, 3 નો ઘન કરો 3 તેરી 9 તેરી ને 27. 2 અને 3 ની વચ્ચે આવે. 2 અને 3 ની વચ્ચે આવે તો સંખ્યા થઈ ગઈ 23 અને 33. આના જવાબ રૂપે 23 હોય અથવા તો 33 હોય. વચ્ચે સંખ્યા કઈ આવે 0 વાળી તો કે 30 આવે. 23 લ્યો 30 લ્યો અને 33 લ્યો. 33 નો તમે ઘન કરો એટલે 27000 થઈ જાય જે 35,937 થી ઓછા છે. 35,737 થી 35,937 થી ઓછા છે. 30 નો ઘન ઓછો છે માટે 23 તો નો જ હોય. 23 હોય અથવા તો 33 હોય. વચ્ચેની સંખ્યા આપણે લીધી 30 એનો ઘન 27000 થાય છે જે 35,937 થી ઓછા છે માટે 23 નહીં આવે તો બાકી વધ્યા 33. આનો જવાબ આવે 33. હવે 5,832 એકમનો અંક કયો છે 2 છે. તો જવાબના એકમનો અંક કયો થશે કે 88, 64, 64, 32 એટલે 8 થાય. એકમનો અંક નક્કી થઈ ગયો 8. હવે 3 અંક પછીની વાત કરીએ તો કે 5. 5 એ કઈ સંખ્યાના ઘનની વચ્ચે આવે તો કે 1 અને 2 ના ઘનની વચ્ચે. માટે સંખ્યા એક થઈ જશે 18 અને બીજી સંખ્યા થઈ જશે 28. હવે 18 અને 20 ની વચ્ચે 18 અને 28 ની વચ્ચે 20 આવે. 20 નો ઘન થઈ જાય 8000. 8000 એ 5,832 થી વધારે માટે 28 તો નો જ હોય. બીજી સંખ્યા થઈ ગઈ 18 એટલે આનો જવાબ આવી ગયો 18. હવે 33 ઓછા 18 એટલે આનું વર્ગમૂળ ઘનમૂળ આવી ગયું 33. આનું ઘનમૂળ આવી ગયું 18. એમાંથી આપણે બાદ કરીએ 33 ઓછા 18 એટલે 15. આનો જવાબ આવી ગયો 15.